દાનમ શીલમ તપોય વિદધતિ ગૃહિણો ભાવનામ ભાવયંતી ધર્મમ ધન્યાશ્ચતુર્ધા શ્રુત સમુચિત શ્રદ્ધયારાધયંતી. અનંતકારી આનંદ કલ્યાણ કરનાર વાત્સલ્ય વર્ષાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ એમણે આ શાંત સુદારસ નામનો અણમોલ ગ્રંથ આપણને ભેટ સ્વરૂપે આપેલો છે અને એની અંદર 16 પ્રકારની ભાવના, એમાં 14મા નંબરની ભાવના પ્રમોદ ભાવના, એની આપણે વિચારણા કરીએ છીએ. દેવાધિદેવ અને ગુરુદેવો એના જીવનની આરાધનાની અનુમોદના પછી હવે શ્રાવકની ભૂમિકામાં ગોઠવાયેલા જીવો એના જીવનની અંદર દાન, શીલ, તપ અને ભાવ આ પ્રકારની જે આરાધના ગોઠવાયેલી છે એની પણ અનુમોદના ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ કરે છે. મતલબ ખ્યાલ આવ્યો પંકજભાઈ? શું ખ્યાલ આવ્યો? આપણે આપણાથી મોટા હોય, આગળ હોય એની અનુમોદના કરવી એમ નથી. વાત આ છે. ઉપાધ્યાય ભગવાન એટલે સંયમી છે અને શ્રાવક એટલે કે સંસારી છે. સંસારીની પણ આરાધનાની અનુમોદના સંયમી કરે એનો મતલબ કે અનુમોદનાના ક્ષેત્રની અંદર હું મોટો અને ઓલો નાનો એ ભેદભાવ એને વચ્ચે લાવવાના નથી. આપણાથી નાના હોય પણ ગુણના ક્ષેત્રની અંદર આગળ હોય અથવા ગુણના ક્ષેત્રમાં આગળ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારનો ગુણ પોતાના જીવનમાં ખીલવેલો હોય તો એની અનુમોદના કર્યા વગર આપણે રહી ન શકીએ. એ ભૂમિકા આવે તો પ્રમોદ ભાવના સાચી. કરોડપતિ હોય ને માંસ ખમણ કરે એની તમે અનુમોદના કરી શકો, પરંતુ સાધારણ વ્યક્તિ હોય ને માંસ ખમણ કરે ને એની અનુમોદના કરવામાં કચવાટનો અનુભવ થતો હોય તો આપણને પ્રેમ સદગુણનો કે સાધનાનો નથી, આપણને પ્રેમ સંપત્તિનો છે. એવું આપણે આપણી જાત માટે સમજી લેવાનું છે. એટલે આની અંદર અનુમોદનામાં મારાથી નાના હોય, પાછળ રહેલા હોય એની મારે અનુમોદના કેમ થાય આવો વિકલ્પ મનમાં લાવવાનો નથી. મતલબ કે પ્રમોદ ભાવ આપણા અહંકારને તોડવાનું પણ એક અમોઘ સાધન છે. અહંકારી માણસ ક્યારેય બીજાની આરાધનાની અનુમોદના કરી શકે નહીં. દર્શનભાઈ, અનુમોદના ત્યારે જ થાય અંદરમાં લઘુતા હોય, નમ્રતા હોય, તો જ બીજાના સદગુણ, સાધના, સદાચારનો વૈભવ જોઈ અને ભીતર એના તરફ અહોભાવથી ઝૂકી પડે અને અંતર ઝૂકી પડે તો અનુમોદના સહજ રીતે થયા વિના રહેની. પ્રશંસાના પુષ્પો મોઢામાંથી સરી પડતા વાર લાગે નહીં. એટલે બધાના પાયાની અંદર પાછી નમ્રતા ગોઠવાયેલી છે. નમ્રતા, બીજી બાજુ ગુણાનું રાગ, આ બંને ભેગા થાય એટલે એનું કાર્ય છે પ્રમોદ ભાવ. પ્રશંસાના પરિણામ ભીતરમાં પ્રગટ થવા માંડે. દાન, શીલ, તપ અને ભાવ આ 4 ધર્મની આરાધના કરનારા શ્રાવકો પણ ધન્યા એટલે કે ધન્યવાદને પાત્ર છે. સંદીપભાઈ, પાટ ઉપર બેસેલા પણ પાટની નીચે બેસેલાની પ્રશંસા કરવામાં જરાય સંકોચનો અનુભવ કરતા નથી હોતા. તો આપણે ગ્રહસ્થ અવસ્થાની અંદર બીજાની અનુમોદના કરવાની અંદર હવે ક્યારેય પણ સંકોચ રાખવો નથી. આની અંદર એમ નથી આવ્યું કે પોતાના ગચ્છના શ્રાવક હોય એની અનુમોદના. શું જયેન્દ્રભાઈ? પોતાના ગચ્છના કે પોતાના સંપ્રદાયના હોય શ્રાવકો એની અનુમોદના આરાધનાની, બીજાની નહીં. આવા કોઈ ભેદભાવ વગર સહજ એટલે કે આ પ્રમોદ ભાવ સંકુચિતતા એને પણ ફગાવવાની અંદર સહાય કરે છે. પ્રમોદ ભાવ આવે એટલે મારો અને તારો ગચ્છ જુદો, મારો ને તારો સંપ્રદાય જુદો, તારા સંપ્રદાય કરતા મારો સંપ્રદાય ઊંચો, આવા પ્રકારની સંકુચિતતા, ક્ષુદ્રતા, અહંકાર આ બધા દુર્ગુણોને કાઢવાની અંદર આપણને અદ્ભુત સહાય કરનારું કોઈ પરિબળ હોય તો એ પ્રમોદ ભાવ છે.
એ કેવી અદભુત આપણને આ દવા આપેલી છે ઉપાધ્યાય ભગવંતે પ્રમોદ ભાવનાની, કે જે આપણી સંકુચિતતાના રોગને કાઢે, ક્ષુદ્રતાના રોગને કાઢે, અહંકારના રોગને કાઢે, અદેખાઈના રોગને પણ કાઢે. આવા પ્રકારની આ જડીબુટ્ટી ઉપાધ્યાય ભગવાન આપણને આપે છે અને પોતાના જીવનમાં પણ આત્મસાત કરવાનું કામ કરેલા છે શ્રાવકોની આરાધનાની અનુમોદનાના માધ્યમથી. યાદ આવે પાર્લા સંઘની અંદર વિલે પાર્લા અને એક શ્રાવક કિશોરભાઈ સંઘવી, જેમને પ્રતિજ્ઞા છે જિંદગીમાં ક્યારેય ₹1 પણ અનીતિ મારે કરવી નહીં. આવા પ્રકારની જેમને પ્રતિજ્ઞા છે. આ ક્યારના કાળની વાત કરું છું શિરીષભાઈ, આ ચોથા રાની વાત નથી, 5મા રાની વાત. 21મી સદીની અંદર જીવતા ભાગશાળી એની વાત તમને કરેલો છું. ગઈકાલે વાત તમને કરેલી હતી અમૃતલાલ ચુનીલાલ શાહ, એડવાન્સ ક્રિએશન વાળા. 2 નંબરનો ધંધો કરવાનો નહીં, માત્ર 1 નંબરનો ધંધો. અને આ કિશોરભાઈ સંઘવી વિલે પાર્લા, એમને પણ પ્રતિજ્ઞા ક્યારેય ₹1 અનીતિનો કમાવાનો નહીં. હવે દાનની આરાધના કેટલી કરી શકે સંદીપભાઈ? બહુ મર્યાદિત, બહુ લિમિટેડ. ચંદ્રકાંતભાઈ, આ જ તમારા મનમાં વિકલ્પો ઊભા થાય. એના બદલે તમે અણસ્તુ પાસે સુમેરુ તીર્થ છે, કદાચ તમે ગયા હો ભરૂચ અંકલેશ્વર બાજુ, તો સુમેરુ તીર્થ એના નિર્માણની અંદર મહત્તમ સહયોગ આપવાનું કાર્ય અને પોતાની સંપત્તિનું ઉત્કૃષ્ટ રીતે વાવેતર કરવાનું કામ આ કિશોરભાઈ સંઘવીએ કરેલું છે. સુમેરુ તીર્થના નિર્માણમાં સૌથી મોટો લાભ આ ભાગશાળી લીધેલો છે અને અત્યાર સુધી લાખો રૂપિયાની અંદર નહીં, કરોડો રૂપિયાનું દાન કરવા છતાં અહંકાર જેને કદાપી સ્પર્શે નહીં અને નાના માણસોની સાથે પણ મીઠાશથી વાત કરવાની એ એમના જીવનનો આગવો ગુણ છે. આ બહુ મહત્વની વિચારવાની વાત છે. આપણે આપણાથી મોટા હોય ને એની હારે તો સભ્યતાથી અને શાલીનતાથી વાત કરવા તૈયાર થઈએ. અશોકભાઈ, આપણાથી મોટા હોય, આગળ હોય, એની સાથે સભ્યતા અને શાલીનતાથી વાત કરવાની તૈયારી આવે. પણ આપણા કરતા જે પાછળ હોય, સંપત્તિના ક્ષેત્રની અંદર આપણી જાતને પૂછવાનું છે, સંપત્તિના ક્ષેત્રમાં, સન્માનના ક્ષેત્રની અંદર અને આપણાથી હજી આગળ વધીને આબરૂના ક્ષેત્રની અંદર આપણા કરતા જે પાછળ હોય એવી વ્યક્તિ સાથે વાતચીત કરવાની હોય. એમાં સભ્યતા, શાલીનતા, મધુરતા આપણા શબ્દોની અંદર ભળે કે કડવાશ અને તુચ્છતા ભળે? આપણી રિયાલિટી કઈ છે હરેશભાઈ, એનો નિર્ણય આપણે આપણા કરતા ઉપરની કેટેગરીમાં રહેલા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી નક્કી થતી નથી. પરંતુ આપણા કરતા નીચેની ભૂમિકાએ રહેલા હોય એના પ્રત્યે પણ આપણો વ્યવહાર કેવો છે, આપણી ભાષાની અંદર સભ્યતા, શાલીનતા અને માધુર્ય કેવા પ્રકારનું છે, એના માધ્યમથી નક્કી થાય કે આપણી ભૂમિકા કઈ આપણે તૈયાર કરેલી છે. આ કિશોરભાઈ સંઘવી નાનામાં નાના માણસો સંઘના હોય એની સાથે તો મીઠાશથી વાત કરવાની, પણ ઓફિસના માણસો, દુકાનના નોકર ચાકર એની સાથે પણ કડવાશથી ક્યારેય વાત કરવાની નહીં, ઊંચા અવાજે ક્યારેય બોલવાનું નહીં. નમ્રતા અને મીઠાશ એના શબ્દની અંદર કાયમ માટે છલકાય એવા પ્રકારનું વિરલ વ્યક્તિત્વ, કરોડો રૂપિયાનું દાન કરવા છતાં પણ આવા વિરલ વ્યક્તિત્વનું નિર્માણ કરનારા કિશોરભાઈ સંઘવી. ક્યારેક મુંબઈ જાઓ વિલે પાર્લા, ત્યાં મળવા જેવી વ્યક્તિઓના તમને નામ કહું છું કે જે લેશ માત્ર અહંકાર સ્પર્શેની એના માટે જાગ્રત હોય અને નંબર 2 જીભમાં ક્યાંય કડવાશ ઘૂસી ન જાય એના માટેની પણ તકેદારી હોય. આ છે ને દાન ધર્મના આભૂષણો છે. દાન આવે ને અંદરમાં અક્કડતા આવે, અહંકાર આવે અને બીજા સાથે તોછડાઈથી વાત કરવાની આવે તો એ દાન ધર્મની અંદર કલંક કહેવાશે. આ દાન ધર્મની અંદર આભૂષણ પણ સરસ મજાના ગોઠવાયેલા હોય
એવી આરાધના દાન ધર્મની કિશોરભાઈ સંઘવીના જીવનની અંદર હોસ્પિટલની અંદર દાખલ થયેલા ભાગશાળી બાયપાસનું ઓપરેશન કરવાનું છે. બ્રિજ કેન્ડી હોસ્પિટલની અંદર ભટ્ટાચાર્ય પાસે ઓપરેશન કરાવવાનું છે અને બાયપાસનું ઓપરેશન. બાયપાસ એટલે સમજી ગયા ને મનોજભાઈ? બાયપાસ એટલે કદાચ આપણે પણ જીવનમાંથી બાયપાસ થઈ જાય તેવી શક્યતા સંજયભાઈ ઊભી રહે એવા પ્રકારનું આ બાયપાસનું ઓપરેશન. ઓટીમાં ગયા પછી પાછો બહાર આવીશ કે કેમ એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. અને ઓપરેશન થિયેટરમાં જો મારો શ્વાસ છેલ્લો ઉડી જાય, છેલ્લો શ્વાસ છૂટી જાય, તો પરલોકની અંદર સદગતિની પરંપરાનું નિર્માણ થાય તેવું સુકૃત હજુ સુધી મેં કરેલું નથી. તો આંખ મીચાયા પછી કદાચ ભગવાનનું શાસન નહીં મળે તો, મોક્ષ માર્ગની આરાધનાથી મારે વંચિત રહેવું પડશે તો, આ વિચાર પોતાના ભીતરમાં જાગૃત થાય. મરી જવાના ડરની વાત નથી પંકજભાઈ. વાત કઈ છે તો કે આંખ મીચાયા પછી ભગવાનના શાસનની આરાધનાથી મારે વંચિત તો રહેવું નહીં પડે ને. અને ભગવાનના શાસન સાથેનો સંબંધ જેણે બાંધેલો છે મજબૂત રીતે, અને છતાં પણ મનની અંદર પ્રશ્નાર્થ ઉભો થાય છે કે ભગવાનના શાસનની આરાધના આવતા ભવમાં કરવા ન મળે એવી તો સ્થિતિ ઊભી નહીં થાય ને. એના કરતા એવા પ્રકારનો સંકલ્પ કરીને જાઉં, કદાચ ઓટીની અંદર ગયા પછી શ્વાસ છેલ્લો છૂટી જાય તો પણ ભવો ભવ પરમાત્માનું શાસન મને પ્રાપ્ત થાય. વિચાર ભીતરમાં જાગૃત થાય છે. પણ એના માટે કરવાનું શું પારસભાઈ? હેમાંગભાઈ શું કરવાનું એના માટે? એ ઓપરેશન થિયેટરમાં ગયા પછી પાછા બહાર કદાચ ના આવીએ જોને તોની ભાષામાં. હું ઈચ્છતો નથી તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ આવે ઓટીમાં જવાનો, પણ કદાચ જોને તોની ભાષામાં એવો પ્રસંગ આવી જાય તો આ વિચાર તમને આવે કે ના આવે? બહાર નહીં આવું તો આવો વિચાર ઘણાને આવે. પણ બહાર કદાચ ના આવું ને શ્વાસ છેલ્લો છૂટી જાય તો ભગવાનના શાસનની બહાર તો હું ફેંકાઈ નહીં જાઉં ને. ભગવો ભવ ધર્મ મહાસત્તા એના તરફથી જીન શાસનની ભેટ મને પ્રાપ્ત થાય. કર્મ સત્તા એમાં વચ્ચે લંગર નાખી શકે નહીં. એવા પ્રકારની સુકૃતની વણઝાર મારા જીવનમાં ખડી કરીને જવું છે. આવો વિચાર ઓપરેશન થિયેટરમાં જતી વખતે કેટલો આવે ભરતભાઈ? વિચાર આવે કે ના આવે? ડોક્ટર સારો છે કે એનું બધું ચેકિંગ કરાવો તમે. અને ડોક્ટર સાહેબ જરાય ચિંતા નહીં કરતા, 5 ના બદલે 6 લાખ આપીશ પણ મારું ઓપરેશન સક્સેસ જવું જોઈએ. આવી ડોક્ટરને ઓફર કરનારા આ કાળમાં ઘણા નીકળતા હોય છે. અને ઓપરેશન થિયેટરમાં જતી વખતે અંદરમાં આમ ફફડાટ ફફડાટ એવા પ્રકારની સ્થિતિમાં ઘણા લોકો જતા હોય છે. ઓલો ઓપરેશન થિયેટર ઉપર ટેબલમાં ગોઠવાયેલો પેશન્ટ એકદમ ગભરાય છે અને ડોક્ટરે સીસી સુંગાડવાનું કામ કરે પણ એકદમ પરસેવો છૂટી ગયો પેશન્ટને. ભાગશાળી ગભરાવ છો કેમ? ડોક્ટર સાહેબ મેં સાંભળેલું છે કે આ જે ઓપરેશન હું કરાવું છું ને એ ઓપરેશન એમાં 100માંથી 99 કેસ તો ફેલ જાય છે, એકાદ જ કેસ સક્સેસ જાય છે. ડોક્ટર સાહેબ આવું મેં સાંભળેલું છે. એટલે સાહેબ પરસેવો એકદમ છૂટી જાય છે. ડોક્ટર સાહેબ કે વાત સાચી છે તમારી. ડોક્ટર સુર પુરાવે છે, વાત સાચી છે. આ ઓપરેશન જોખમી છે, 100માંથી 99 કેસ ફેલ જાય છે. પણ તમે ચિંતા ના કરો, મેં 99 ઓપરેશન કરી લીધા છે. સંદીપભાઈ હવે તમારી હાલત કેવી? 99 ને મેં પહોંચાડી દીધા પરલોક ભેગા. અંદર રોગે ઉભા થઈને ભાગીને બહાર આવી જાય. પંકજભાઈ ઓપરેશન થિયેટરમાં જાય ને ફફડાટ ફફડાટનો અનુભવ કરનારા ઘણા હોય છે. પણ પેલો યુવાન ઓપરેશન થિયેટરમાં જતા પહેલા પોતાના કલ્યાણ મિત્ર અને પોતાના વડીલ તરીકે જેને ગોઠવેલા છે, જેમની વાતને કદાપી ઉત્થાપવી નહીં એવા પ્રકારનો સંકલ્પ કરેલો છે, એવા કુમારપાળભાઈ વી શાહ એમને વાત કરે છે કે કદાચ હું બહાર ના આવું પણ મારી સંપત્તિમાંથી 50 કરોડ રૂપિયા
સાધર્મિક ભક્તિની અંદર મારે વાપરવા છે એનો સંકલ્પ કરી અને ઓપરેશન થિયેટરની અંદર હું જાઉં છું. કેટલા સંદીપભાઈ? 50 કરોડ રૂપિયા માત્ર એક જ ફિલ્ડ સાધર્મિક ભક્તિ. દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા, એમનો એકદમ પ્રિય એવો વિષય એટલે કે સાધર્મિક ભક્તિ. પ્રવચનની અંદર સાધર્મિક ભક્તિની વાત આવે અને ગુરુદેવ એકદમ વરસી પડે અને એ જ ગુરુદેવથી ધર્મ પામનારો યુવાન કલ્પેશભાઈ વી શાહ બાયપાસનું ઓપરેશન કરાવવાનો આવેલો અવસર અને ભવાંતરની અંદર શાસનથી વંચિત ન રહેવું પડે, સદગુરુથી વંચિત રહેવું ન પડે અને મોક્ષની સાધનાથી વંચિત ન રહેવું પડે એવા પ્રકારનું સુકૃત એનો સંકલ્પ કરીને પછી ઓપરેશન થિયેટર એની અંદર એન્ટ્રી કરવું. અને આવો સંકલ્પ માત્ર બોલવાનો નહીં, લખવાનું કામ કલ્પેશભાઈ વી શાહ કરે છે. મારી વિદાય પછી પાછળ ઘરના સભ્યોના મનમાં કોઈ બીજા વિકલ્પ આવે નહીં એના માટે સંકલ્પ કર્યા પછી સંકલ્પ લખી અને ચિઠ્ઠી કુમારપાળભાઈ વી શાહ એમના હાથમાં આપે છે કે મારો આ સંકલ્પ છે, કદાચ હું ના આવું બહાર તો 6 મહિનાની અંદર મારો સંકલ્પ પૂરો કરવાની જવાબદારી તમને સોંપું છું. મારી સંપત્તિ ક્યાં કેટલી છે તમને ખબર છે, રજે રજની માહિતી પોતાની સંપત્તિની જેને આપેલી છે એવા કુમારપાળભાઈ વી શાહ એના તરફ વાત કરે છે કલ્પેશભાઈ વી શાહ. મારે તમને વાત એ કહી, તમારી આમ સંપત્તિ કેટલી એની જાણ કેટલાને હોય? આમ અંગત પ્રશ્ન છે, છતાં જાહેરમાં પૂછી લઉં છું, ભાઈ કેટલાને જાણ કેટલાને હોય? જેનો હાથ પંચની સાક્ષીએ પકડેલો છે, સપ્તપદીના ફેરા ફરેલા છે, એને પણ જાણ હોય કે જાણ ન હોય? એને પણ નહીં. કેમ? જાણ કરો તો શું તકલીફ? ભાઈ જાણ કરો તો શું તકલીફ? અશોકભાઈ, આ તિજોરી તળિયા જાતક થતા વાર લાગે નહીં. અંદરમાં પડેલા ડાઉટ. આ બેનો સાંભળજો બધા ભાઈઓનો જવાબ શું છે. એકબીજા પ્રત્યે ભરોસો જ્યાં ન હોય એનું નામ તો સંસાર કહેવાય છે. સગા દીકરાને પણ તમે કેટલી તમારી સંપત્તિ છે કહેવા તૈયાર ન હો એવો આ કાળ, અને એમાં પોતાના કલ્યાણ મિત્ર અને પોતાના વડીલ તરીકે જેમને ગોઠવેલા છે, પોતાના શિર છત્ર તરીકે જેની સ્થાપના કરેલી છે એવા કુમારપાળભાઈ વી શાહ, એમને ક્યાં કેટલી સંપત્તિ રોકેલી છે બધું પોતે જણાવેલું છે. અને એના અનુસંધાનમાં કહે છે કે 50 કરોડ રૂપિયા, 50 લાખની વાત નથી, 50,000ની વાત નથી, 50 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર 6 મહિનાની અંદર હું બહાર ના આવું તો તમે મારા નામથી વાપરજો અને હું આવું તો મારા હાથે જ આપનું માર્ગદર્શન મળશે. એ રીતે વહેલી તકે આ 50 કરોડ રૂપિયા એનું વાવેતર સાધર્મિક ભક્તિના મારે કરવું છે. આવા પ્રકારનો સંકલ્પ લઈ અને કલ્પેશભાઈ વી શાહ ઓપરેશન થિયેટરની અંદર જાય. હવે કુદરત શું કરે? ભાઈ આવાને ઉપાડી લેવાનું કામ કરે કે રાખવાનું કામ કરે? સમજાય કે આ બધું હેમાંગભાઈ, આ બધું બહુ દીર્ઘ દ્રષ્ટિથી સમજવાની વિચારવાની જરૂરત છે. પરમાત્માને પોતાના કાર્યો જે અધૂરા રહેલા છે એ આપણા માધ્યમથી પૂરા કરાવવા માગે પરમાત્મા, એવા પ્રકારની આપણી ભૂમિકાને તૈયાર કરવાની છે. આપણી અચાનક વિદાય થઈ શકે નહીં. પ્રભુ આપના અનેક અધૂરા કાર્ય એ મારા દ્વારા આપ પૂરા કરાવો. યુઝ મી, વર્ક થ્રુ મી. પ્રભુ મારો ઉપયોગ થાય એટલો આપના સંગ અને શાસન માટે કરી લો. વર્ક થ્રુ મી. પ્રભુ આપના સત્કાર્યો મારા દ્વારા આપ પૂરા કરાવજો. આવા પ્રકારની પ્રાર્થના પરમાત્માને ક્યારેય કરી કે ના કરી? મનુભાઈ, આપણે એક એક ટકોરો મારીને આપણી જાતને આ બધા પ્રશ્ન પૂછવાના છે કે પ્રભુ યુઝ મી, અને તમે જો પ્રભુ મારો ઉપયોગ નહીં કરો તો આખો એ સંસાર એ તો મારો ઉપયોગ કરવાનો એ નિશ્ચિત છે. તમારો ઉપયોગ કોણ કરે? ચંદ્રકાંતભાઈ,
એમની બોલો થોડું વ્યવસ્થિત. તમારો ઉપયોગ તમારા શ્રાવિકા પણ કરે, દીકરો ને દીકરી પણ કરે, યશમેનનું સર્કલ તમારી આજુબાજુમાં ગોઠવાયેલું એ પણ તમારો ઉપયોગ કરે. અને તમારો ઉપયોગ એટલે તમારી સંપત્તિ વગેરેનો ઉપયોગ ડોક્ટર ને વકીલ પણ કરે. અંડલવડના માણસો એ પણ તમારો ઉપયોગ કરે. સીએ પણ તમારો ઉપયોગ કરે ને પોલીસ પણ તમારો ઉપયોગ કરે. કેટલા કરે. આઈટી ઓફિસરો તમારો ઉપયોગ કરે. આમ કેટલું લિસ્ટ કેટલું લાંબુ છે રાજનભાઈ, કેટલું લાંબુ લિસ્ટ થાય. મારો ઉપયોગ આખો સંસાર કરે એના કરતા પ્રભુ આપ મારો ઉપયોગ કરો, યુઝ મી, આપ મારો ઉપયોગ કરો, એમાં પ્રભુ હું રાજી છું. આવા પ્રકારનો પરિણામ અંદરમાં ઊંચકવાનો છે. અને વર્ક થ્રુ મી, પ્રભુના કાર્ય ક્યારેય પણ પૂરા થતા હોતા જ નથી. પ્રભુના કાર્ય ક્યારેય પૂરા થાય? પ્રભુની ભાવના તો તમામે તમામ જીવને સુખી કરવાની છે. અને અત્યારે દુઃખી જીવો દુનિયામાં ઘણા બધા દેખાય છે. એનો સીધો અર્થ શું છે? તો કે પ્રભુના કામ પૂરા થયા નથી ને થવાના પણ નથી. તો પ્રભુ આપના અધૂરા કામ એ મારા માધ્યમથી થોડા ઘણા પૂરા થાય, એમાં મને નિમિત્ત બનવાનું સૌભાગ્ય આપજો. એવું સમણ ભગવાન મહાવીર મહારાજાના દર્શન કરતા કરતા ભગવાનને ક્યારેય પણ ઓફર કરો કે ના કરો? ઓફરની વાત રાજનભાઈ, ચાલો ગઈ ગુજરી ભૂલી જાઓ, હવેથી ઓફર કરશો. પ્રભુ મારો આપ થાય એટલો ઉપયોગ કરો. ઘરવાળા અને સંસારના બધા લોકો મારો કસ કાઢ્યા વિના રહેતા નથી. એના કરતા આપ પ્રભુ મારો ઉપયોગ કરો તો એની અંદર હું રાજી છું. કલ્પેશભાઈ વી શાહ, પ્રભુ આપ મારો ઉપયોગ કરો ને આપના શાસનના કાર્યની અંદર મારી સમજણ, મારી સંપત્તિ, મારો સમય વપરાય એમાં હું રાજી છું. આવા પ્રકારની ભાવના ધરાવનાર કલ્પેશભાઈ વી શાહ ઓપરેશન પછી બહાર આવ્યા, ઓપરેશન સક્સેસ. અને ઓપરેશન પછી માત્ર 20 દિવસના આરામ બાદ પોતાનું જે મિશન હતું 50 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર વાપરવાના, વાવવાના, એનું મિશન 20 દિવસ પછી કુમારપાળભાઈને કીધું કે ચાલો કુમારપાળભાઈ આવતીકાલથી આપણે સ્ટાર્ટ કરીએ. ગામડે ગામડે જઈ અને આર્થિક સ્થિતિ જેની નબળી છે, આપણે આપણી જાતે જ ઘરની પરિસ્થિતિ વગેરે જોઈ અને જે આપવા જેવું લાગે એની અંદર ક્યાંય ઓછાશ રાખવી નથી. અને નંબર 2, સંદીપભાઈ, સાધર્મિક ભક્તિ માટે નીકળતા પહેલા કુમારપાળભાઈની પાસે સંકલ્પ કરે છે, એક પણ સાધર્મિકના પરિવારની અંદર 1 લાખ રૂપિયાથી ઓછી રકમ આપવાની નહીં. હરેશભાઈ, 1 લાખ રૂપિયાથી ઓછી રકમ એક પણ સાધર્મિકના પરિવારની અંદર આપવાની. મિનિમમ 1 લાખ. લાગે જરૂરત વિશેષ ઘરની પરિસ્થિતિ જોઈને તો 2 લાખ ને 5 લાખ આપવાના હોય તો પણ મારે વિચાર કરવો નથી. આ દાન ધર્મની આવી આરાધના કરનારા આ છેલ્લા 100 વર્ષના ઇતિહાસની અંદર જોવામાં આવે તો 6 મહિનાની અંદર 50 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિની અંદર વાપરનાર કોઈ યુવાન આ કાળની અંદર છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં તમે નજર કરો તો કલ્પેશભાઈ વી શાહ સિવાય બીજું કોઈ નામ સાધર્મિક ભક્તિની અંદર 6 મહિનામાં 50 કરોડ વાપરનાર એની અંદર નામ કોઈનું જોવા મળે નહીં. 2-5 કરોડ હજી ખર્ચનારા મળે, પરંતુ 50 કરોડ માત્ર 6 મહિનામાં, એ પણ બાયપાસના ઓપરેશન પછી ડોક્ટરની જ્યારે સૂચના હોય ફૂલ આરામ કરવા માટેની, અને આરામ હરામ હે એ પ્રકારનું સૂત્ર અપનાવી અને સાધર્મિક ભક્તિ માટે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર 50 કરોડ રૂપિયાનું વાવેતર સાધર્મિક ભક્તિની અંદર ઉછળતા ઉલ્લાસને ઉમંગથી કરેલું છે. બસ આવા ઉદાર દિલ દાનવીરો વર્તમાન કાળના દાન ધર્મની આરાધના કરનારા એ નજરની સામે દેખાય ને એની અનુમોદના આપણે ભીતરમાં કરીએ. એના માટે પ્રશંસાના પુષ્પો આપણા મોઢામાંથી સહજપણે સરી પડે એવી આપણી ભૂમિકા કેળવાય તો આપણી અંદરની સંકુચિતતા રવાના થાય અને આપણી જાત પ્રત્યે પણ ભાવ જાગે કે કુછ કરકે દિખાના હૈ. ભગવાનને કંઈક આપણે એવું કરીને દેખાડીએ જેના કારણે ભગવાનના દિલની અંદર
આપણું સ્થાન ઊંચકાયા વિના રેયની આ દાન ધર્મની આરાધના. યાદ આવે પેલો જતીન નામનો યુવાન, ઝરિયા, પૂર્વ ભારતની અંદર ઝરિયા કોલસાની ખાણ જ્યાં આવેલી છે, એ ઝરિયાની અંદર રહેનારો યુવાન, દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કલકત્તા તરફના વિહારમાં હતા. ત્યાં વચ્ચે ઝરિયા આવે અને એ યુવાન તપસ્વી રત્ન એવા જયસોમ મહારાજ સાહેબ એના સંપર્કમાં આવ્યો. અને સંપર્કમાં આવવાનું પણ કારણ કહ્યું તો કે ગોચરી માટે ઘરે પધારેલા મહાત્મા આંબેલની ગોચરી, મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ બધી વિનંતી કરે. ભાઈ એનો ખપ નથી, લુખી રોટલી એનો ખપ છે. લુખી રોટલી અને ભાત થોડોક ઓરી અને વિદાય લીધેલી જે મહાત્મા અને એ જયસોમ મહારાજ પન્યાસ પ્રવર તપસ્વી રત્ન એમને જોઈ અને પેલો યુવાન જતીન મનોમન નિર્ણય કરે છે કે મારા જીવનની અંદર ગુરુ તરીકે સ્થાપવા હોય તો આ જ મહાત્માને પહેલી વખત જેમને જોયેલા છે અને એમનો આચાર જોઈ એનાથી ભાવિત અને પ્રભાવિત થયેલો પેલો જતીન નામનો યુવાન કે જેના હાથ નીચે સફારી કંપનીની અંદર મેનેજરની પોસ્ટ ઉપર ગોઠવાયેલા જતીનભાઈ, જેમના હાથ નીચે 200થી વધારે માણસો કામ કરીએલા છે, એવા પ્રકારના જતીનભાઈ આ સંયમ જીવનનો એક નિર્મળ આચાર, આંબેલની ગોચરી, લુખી રોટલી અને થોડોક ભાત, મેવા મીઠાઈ બધી વિનંતી કરી છતાં એમાંનું કશું લીધા વગર માત્ર લુખી રોટલીને ભાત લઈને ગયેલા જયસોમ મહારાજ એમને બસ મારા ગુરુ તરીકે સ્થાપવા છે એવો મનોમન નિર્ણય કર્યો. સાંજના મળવા માટે જાય છે ઉપાશ્રયની અંદર. મહારાજ સાહેબ પાસે બેસે અને સહજ મહારાજ સાહેબે વાત કરી, અલ્યા જતીન, આ સંસારની મોહ માયામાં ક્યાંય અટવાઈ જતો નહીં. 200 માણસ મારા હાથ નીચે કામ કરે છે. હું આ સફારી કંપનીનો મેનેજર છું. આવા પ્રકારના અહંકારના પર્વત ઉપર ગોઠવાતો નહીં. બાકી કર્મ સત્તા ચૂર ચૂર કર્યા વિના રહેશે નહીં. નિર્ભયતાથી જયસોમ મહારાજ એમને હિત શિક્ષા આપવાનું કામ કરે. અને પેલો યુવાન હજી કુંવારો છે અને કુંવારો એવો યુવાન એના અંદરમાં વૈરાગ્યના ભાવ પ્રગટાવવાનું કામ જયસોમ મહારાજ કરેલા છે કે આ જિંદગીની અંદર વિજાતીયની ગુલામી ભોગવવી ન પડે એવા પ્રકારનું જીવન જીવજે. જયસોમ મહારાજને ખબર નથી કે આ કુંવારો છોકરો છે કે પરણેલો છે, પણ સહજ અંદરમાંથી ઉદ્ગાર નીકળ્યા, વિજાતીયની ગુલામી કરવી ન પડે એવા પ્રકારનું જીવન જીવજે. લગભગ સંસારની અંદર મોટા ભાગે વિજાતીયની ગુલામી પુરુષને સ્ત્રીની ગુલામી હોય, કાં સ્ત્રીને પુરુષની ગુલામી, કાં બંનેને એકબીજાની ગુલામી હોય, એવા પ્રકારનું જીવન મોટા ભાગે જોવા મળે. અને એવી સ્થિતિની અંદર જયસોમ મહારાજ પેલા યુવાનને વાત કરેલા છે કે વિજાતીયની ગુલામી કરવી ન પડે એવા પ્રકારનું જીવન જીવજે. મતલબ કે કદાચ લગ્ન થયેલા હોય તો પણ પરમાત્માને પ્રાયોરિટી આપજે, મહાત્માને પ્રાયોરિટી આપવાનું કામ કરજે, સંઘ અને શાસનના કાર્યને પ્રાયોરિટી આપવાનું કામ કરજે, પત્નીના કામને, સંસારના કામ એ બધાને બીજા નંબરે ગોઠવજે. આવા પ્રકારના ભાવથી જયસોમ મહારાજના મોઢામાંથી નીકળેલા શબ્દો અને પેલા યુવાનને એકદમ હૃદયમાં ધારી અસર થઈ ગઈ. લગ્ન થયેલા નતા, કુંવારો હતો અને મોઢામાંથી જેને ગુરુ માનેલા છે એમના મોઢામાંથી સરી પડેલા શબ્દો, સહજ રીતે નીકળેલા શબ્દો કે વિજાતીયની ગુલામી જીવનમાં રાખતો નહીં. અને એના હૃદયની અંદર શિલાલેખની જેમ આ બધા શબ્દો કોતરાઈ ગયા. મનોમન નક્કી કર્યું કે આ જિંદગીની અંદર હવે લગ્ન કરવા નથી, પૈસા કમાય અને માતા પિતાને ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એવી સ્થિતિની અંદર સદ્ધર પોઝિશનમાં એમને ગોઠવી, સંસારને અલવિદા કરી માતા પિતાના આશીર્વાદ મેળવી આત્મકલ્યાણના માર્ગે, સંયમના માર્ગે મારે વહેલી તકે ગોઠવાવું છે. મહાત્માના એકાદ પણ શબ્દો જો આપણી અંદરની ભૂમિકા તૈયાર હોય તો આપણને અસર કર્યા વિના રહે નહીં.
આપણી ભૂમિકા તૈયાર ન હોય તો એકાદ વાક્યની હજારો વ્યાખ્યાન સાંભળીએ તો પણ એની અસર થાય કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. પેલા જતીન નામના યુવાનની ભૂમિકા ભીતરમાં તૈયાર હતી. એક વાક્ય પોતે જેને ગુરુ માનેલા છે એનું પોતાના હૃદયને સ્પર્શી ગયું. બસ માતા પિતાને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિમાં ગોઠવી દઉં. થોડોક સમય સંસારમાં મહેનત કરી પૈસા ભેગા થાય, માતા પિતાને સોંપી દઉં અને એમની સંમતિ મેળવી સંયમના માર્ગે આગળ વધું. સંયોગ એવા આવ્યા, સફારી કંપનીએ ઝરિયામાંથી એમની ટ્રાન્સફર બેંગ્લોરમાં કરી. બેંગ્લોરની અંદર ગોઠવાવાનો પ્રસંગ આવ્યો. બેંગ્લોરમાં ગાંધીનગર સંઘ, ત્યાં પોતે બિરાજમાન થયા. ભગવાનની ભક્તિ શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા બેંગ્લોર ગાંધીનગર સંઘની અંદર રોજે રોજ પ્રભુની ભક્તિ કરે અને બસ પ્રભુ આપના માર્ગે ક્યારે આવું એવા પ્રકારની ભાવના ભાવે. અને આ બાજુ અચાનક પોતાના માતુશ્રીની તબિયત એકદમ લથડી. તબિયત એવી બગડેલી છે કે રિકવર થવાની શક્યતા દેખાતી નથી. પેટની બીમારી, કમરની બીમારી અને ઘૂંટણની બીમારી, બધી બીમારી અચાનક એકી સાથે એટેક કરે છે. અને મા દીકરાને વાત કરે કે બેટા હવે તો રસોઈ પણ હું કરી શકું તેમ નથી. હવે તારા 27 વર્ષ ને 28 વર્ષ પૂરા થયા, બેટા હવે વહુનું મોઢું દેખાડ અને ઘરની બધી જવાબદારી એ સંભાળે. હવે હું રસોડું સંભાળી શકું તેવી મારી સ્થિતિ નથી. હરેશભાઈ શું કરવાનું? હવે પોતાનો ભાવ સંયમની સાધનાનો, અને માતાજી વાત કરી રહેલા છે બેટા વહુનું મોઢું દેખાડ, હવે રસોડું હું સંભાળી શકું એવી સ્થિતિ દેખાતી નથી. આવા સંયોગની અંદર શું કરવાનું? શું સંદીપભાઈ, શિરીષભાઈ શું કરવાનું? એ જતીનભાઈ તમારી સલાહ લેવા માટે આવે, સલાહ શું આપશો તમે? લગ્ન કરી લે કે જા સંયમ પંથે દીક્ષાર્થી, બધી પાછળની જવાબદારી હું સંભાળીશ, તું ચિંતા ના કર. આવો એને કોલ આપનારા આ સભામાંથી કેટલા નીકળે? હા, પારકી ઉપાધિ ક્યાં આપણા માથે ઉચકવી જયેન્દ્રભાઈ. સંસારની અંદર આપણે ક્યાં લાંબા પોળા બીજાની જિંદગીમાં થવું, આપણે આપણું સંભાળીએ એટલું ઘણું છે. આત્મકલ્યાણના માર્ગે કોક નીકળવા માગે અને આવા કોઈ પ્રોબ્લેમ પાછળથી ઉભા થાય અને એ જવાબદારી સ્વીકારવાની તૈયારી લેવા માટે આપણે તૈયાર કેટલા? આ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે. કોઈની આગળ આખું સંસારનું ને સમાજનું સ્વરૂપ સમજનારા જતીનભાઈ કોઈની આગળ વાત કરી શકે તેવા સંયોગ જોવા મળતા નથી અને માતાજીનો આગ્રહ વધતો જાય છે. અત્યાર સુધી દીક્ષાની વાત માતા પિતાની આગળ કરેલી નથી. બસ મારી રીતે મારું કર્તવ્ય અદા કરું, પૂરતી રકમ ભેગી થાય પછી વાત મૂકીશ. અને વાત મૂકે એની પહેલા માતાજીની તબિયત બગડેલી છે ને એના કારણે માતા તરફથી પ્રપોઝલ આવી છે લગ્ન માટેની. હવે શું કરવાનું સંદીપભાઈ? એ જવાબ જોઈએ. અઘરી વસ્તુ. ચંદ્રકાંતભાઈ શું કહ્યું? તમે જવાબ શું આપશો? દીક્ષા લઈ લે એમ કહો, પાછળ હું જવાબદારી સંભાળીશ એમ બોલો કે ભાઈ આપણે આપણી જવાબદારી તો પેલા અદા કરવી જોઈએ. ધીમે ધીમે શું વકીલની વાત, શું આગળ શું બોલો? લગ્નના માર્ગે જેને ગોઠવાવું પડે એવા એવી જ રજૂઆત તમારી હોય કે બીજી રજૂઆત? આ સભાના પ્રતિનિધિ તરીકે ચંદ્રકાંતભાઈને વાત કરું છું. બધાને લાગુ પડે છે આપણી જાતને એ જગ્યાએ ગોઠવીને પ્રશ્ન પૂછવાનો છે. ક્યાંય એવું ચિત્ર દેખાતું નથી. અને પાર્શ્વના દાદા શંકેશ્વર દાદા ગાંધીનગર સંઘ બેંગ્લોરનો એના મૂળ નાયક એવા ભગવાનની પાસે રડતી આંખે પ્રાર્થના કરે, પ્રભુ મારી ભાવના તો સંયમ માર્ગે આગળ વધવાની, લગ્નના બંધનમાં ફસાવું નથી એવો મારો સંકલ્પ. પણ પ્રભુ સંયોગ એવા ઉભા થયા છે, આપ મને કંઈક રસ્તો દેખાડો, આપ મને કંઈક સારું સુજાડો જેના કારણે સંયમના માર્ગની અંદર કોઈ અંતરાય કે અવરોધ આવે નહીં. અને નંબર 2, માતાજીને પણ જરાય દુઃખ થાય નહીં
એમની ભાવનાને પણ ઠેસ પહોંચે નહીં, એમને પણ શારીરિક રીતે તકલીફ પીડા વગેરે ભોગવવી પડે છે, એમાંથી છુટકારો મળે એવું પ્રભુ આપ કંઈક મને સુઝાડો. રડતી આંખે પ્રભુને કરેલી પ્રાર્થના અને દેરાસરની બહાર નીકળે. અને એક સાંજના સમયનો પ્રસંગ, ઓફિસેથી સાંજના દેરાસર આવેલા, સાંજના દેરાસર દર્શન કરે. સવારે તો પૂજા કરવાની, સાંજે પણ દાદાના દર્શન કરવા ભક્તિ માટે જવાનું. દેરાસરની બહાર નીકળે અને એ વખતે અચાનક એક છોકરી એને દેખાણી. સહજ રીતે અંદરમાંથી જાણે કે સંકેત મળેલો હોય એવી સ્ફુરણા થઈ. સહજ રીતે પ્રસ્તાવ મૂકે છે કે તમારી ભાવના શું? ડાયરેક્ટ જ પ્રશ્ન, તમારી ભાવના શું છે? હું અનમેરિડ છું, તો મારી ભાવના કોઈક સંસ્કારી પરિવાર હોય જ્યાં આત્મકલ્યાણની આરાધનામાં અંતરાય કે અવરોધ ઊભા ન થાય એવી જગ્યાએ ગોઠવવાની મારી ભાવના છે. મારા માતા પિતા એવા એડ્રેસની તપાસ કરે પણ એવું એડ્રેસ દેખાતું નથી. તમારી જે ભાવના હોય એવી બધી આરાધના મારા ઘરે તમને કરવા માટેની છૂટ, પણ મારા માતુશ્રીની સેવા આપે કરવાની. લગ્ન પછી અલગ થવાની વાત ક્યારેય પણ કરવાની નહીં. આટલી મારી અંગત ભાવના જો આપને માન્ય હોય તો આપણે આગળ વધીએ. આ બહુ મહત્વનો પ્રશ્ન છે હરેશભાઈ. લગ્ન પછી માતા પિતાથી જુદા પડવાનું નહીં, એવા પ્રકારની મારી ભાવના છે. જો આપને માન્ય હોય તો આપણે આગળ વિચારીએ. અંજારની છોકરીઓ જવાબ શું મળે? હેમાંગભાઈ, જવાબ શું મળે? પોઝિટિવ જવાબ મળે કે ના મળે? નહીં. બસ બધાને છે ને સ્વતંત્રતા જોઈએ છે, અને સ્વતંત્રતાના નામે મોટા ભાગે સ્વચ્છંદતા પોષવાનું જ કામ આ કાળની અંદર બે રોક ટોક ચાલી રહેલું છે. મને કોઈ પૂછનાર ન જોઈએ, હું કંઈ પણ કરું મને એમાં અટકાવનાર કોઈ ન જોઈએ. આવી અંદરની સ્વચ્છંદતા, એના કારણે માથે કોઈ વડીલને રાખવા માટે આ કાળમાં મોટા ભાગે જીવો તૈયાર નથી. અત્યારે એન્ગેજમેન્ટ વખતે પ્રશ્ન શું પૂછાય ચંદ્રકાંતભાઈ? છોકરી પ્રશ્ન પૂછે, ઘરમાં ડસ્ટબિન કેટલા છે? નિતેશભાઈ, પ્રશ્ન પૂછવામાં ડસ્ટબિન સમજી ગયા ને? ખ્યાલ આવ્યો કે ખ્યાલ ના આવ્યો? ડસ્ટબિન એટલે શિરીષભાઈ, ઘરમાં વડીલો કેટલા છે એ પ્રશ્ન પૂછનારી છોકરીને ભાન નથી. હું પણ એક દિવસ ડસ્ટબિન તરીકે બનીશ ત્યારે મારી હાલત કેવી હશે જો મારા વડીલો એને સાચવવાને સંભાળવા હું તૈયાર નથી, એના પ્રત્યે સદભાવ અંદરમાં સ્વીકારવા તૈયાર નથી, તો મારી હાલત ડસ્ટબિન જેવી થશે. ત્યારે આંખમાંથી આંસુ કદાચ લોહીના નીકળે તો પણ કોઈ સાચવવા તૈયાર થશે કે કેમ? આ વિચાર આજની છોકરીને લગભગ આવતો નથી. અને પેલી ભારતી નામની છોકરી કબૂલ કરે છે કે આપના માતાજીની હું સેવા કરીશ, એમની તબિયત બગડેલી છે, પેટનો પ્રોબ્લેમ, કમરનો પ્રોબ્લેમ, ઘૂંટણનો, બિલકુલ ચિંતા ના કરો. મારી ધર્મની આરાધના એની અંદર વિક્ષેપ ન થાય. મને બટેટા ડુંગળી લસણ રાંધવા માટેનો કે જમવા માટેનો ફોર્સ જ્યાં ન થાય, રાત્રિ ભોજન માટેનો જ્યાં મને ફોર્સ ન થાય, એવા પરિવારમાં જોડાવાની ભાવના છે. પરમાત્માની પૂજા, જીનવાણીનું શ્રવણ અને એક ટાઈમ પ્રતિક્રમણ, આટલી મારી આરાધના અત્યારે ચાલે છે. એની અંદર ક્યાંય રૂકાવટ ન આવે. આટલી જો આપ બાહેદારી આપતા હો તો મારા ઘરે જઈને હું વાત મૂકીશ. આજે કદાચ આવું ઘર શોધવા જવું હોય ને, દીવો લઈને શોધવા જઈએ તો પણ રાહુલભાઈ આવું ઘર મળવું આ કાળમાં બહુ મુશ્કેલ. અને છોકરીની પ્રપોઝલ બધી યુવાન સ્વીકારે છે કે મને જે ગમતું હતું એ જ તારા મોઢે નીકળેલું છે. અમારા ઘરમાં ક્યારેય કંદમૂળ આવતા નથી. પૂજા રોજ હું કરું છું, પ્રતિક્રમણ નથી કરતો, પણ તને પ્રતિક્રમણ કરવાની છૂટ. વ્યાખ્યાન સાંભળવા ઓફિસના ટાઈમના લીધે હું જઈ શકતો નથી, તને જવા માટેની છૂટ, પણ બાને તું સાચવી લેજે.
એમની પ્રસન્નતા સચવાય, એમની સમાધિ સચવાય, એટલી જ મારી તારી પાસે અપેક્ષા છે. બીજી કોઈ અપેક્ષા મારી તારી પાસે નથી. પેલી છોકરી તૈયાર થઈ અને પછી જતીનભાઈ એકદમ નક્કી થયા હોય ત્યારે વાત કરે છે, મારી અંગત ભાવના હજી સુધી મમ્મી પપ્પાને પણ જણાવેલી નથી, એ તમને જણાવું છું. કઈ ભાવના? મારી ભાવના જો માતા પિતા રજા આપે તો આત્મકલ્યાણ માટે સંયમના માર્ગે આગળ વધવાની મારી ભાવના છે. એમાં તારા તરફથી રૂકાવટ ન થાય એટલી અપેક્ષા રાખું છું. આ છેલ્લી અપેક્ષા મારી તને કહું છું. તમને દીક્ષાના ભાવ જાગે છે જાણીને ખૂબ આનંદ થયો, પણ મને જોઈએ તેવી હજી દીક્ષાની ભાવના જાગતી નથી. એટલે મારા માટે તમે આગ્રહ રાખતા નહીં. તમારે જવું હોય તો તમને જવા માટે મારા તરફથી ખુશીથી રજા મળશે. આ લગ્ન પેલાની બધી વાત ચાલે છે. આ અંજારના યુવાન ને યુવતીની વાત નથી ચાલતી. ઝરિયાનો યુવાન અને બેંગ્લોર જેની ટ્રાન્સફર થયેલી છે, સફારી કંપનીના મેનેજર તરીકેની પોસ્ટ ઉપર ગોઠવાયેલ, અને કુંવારો છે, 30 વર્ષની ઉંમર થયેલી છે, અને લગ્ન કરવાના બદલે દીક્ષાની ભાવના અને સંયોગ એવા ઉભા થયેલા છે જે પોતાને લગ્ન કરવા માટે મજબૂર કરે છે. સગાવાલામાંથી ક્યાંય સાથ કે સહકાર મળતો નથી. ત્યારે અંતે લગ્ન કરવા માટે મજબૂર થવું પડે, પણ શંખેશ્વર પાર્શ્વના દાદાને પ્રાર્થના કરીને નીકળેલો. એના કારણે પાત્ર એવું મળે છે કે જેનો સંબંધ બંધાયા પછી પોતાની સંયમની સાધનામાં રૂકાવટ આવે નહીં. સાચું, તમારે ત્યાં આવી કે પ્રપોઝલ કોઈ યુવાન મૂકે, વાત આગળ વધે કે ના વધે? પારસભાઈ, ભાઈ દીક્ષા લેવી તો હું લગ્નની વાત કરે જ પછી આ રોંગ એડ્રેસ, આ બાયલો છે, આ ઓર્થોડોક્સ છે, આ નમાલો છે, કેવા શબ્દ કેવા બોલવામાં આવે. પરેશભાઈ બોલો ને જે બોલતા હોય. આ ભગવાનના શાસનને પામેલી વ્યક્તિ, એના હૃદયના ભાવ કેવા હોય, અરમાન કેવા પ્રકારના હોય. હું તો સંયમની સાધના કરી શકું તેવી મારી અત્યારની સ્થિતિ નથી, પણ એમની ભાવના છે તો મારે રૂકાવટ કરવી નથી, કારણ કે એના માર્ગમાં રૂકાવટ કરીશ, સમજી રાખો, કોકના માર્ગમાં બાવળનો કાંટો નાખો તો તમારા માર્ગમાં ભવિષ્યમાં ગાંડા બાવળનું જંગલ પેદા થતા વાર લાગશે નહીં. જે ગાંડા બાવળના જંગલના કાંટા ખાય અને જિંદગી રડતા રડતા પૂરી કરવી પડે, એવા અનેક પ્રકારના વિશ્વાસઘાત, છળ, કપટ, માયા, પ્રપંચ, એનો શિકાર ડગલે ને પગલે જ્યાં બનવું પડે, એવા પ્રકારના ગાંડા બાવળ જેવા સંસારનો ભોગવટો કરવાનું ભવિષ્યમાં આપણા લમણે ઠોકાય નહીં. માટે કોઈના માર્ગની અંદર બાવળનો એક કાંટો પણ નાખવાની ભૂલ મારે કરવી નથી. કોકના માર્ગમાં એક કાંકરી નાખેલી હશે તો મારા માર્ગમાં લાખ યોજનનો મેરુ પર્વત વિઘ્નનો ઉભો થતા વાર લાગશે નહીં. આવી સમજણ આપણે જો રાખતા હોઈએ તો ક્યાંય કોઈના માર્ગમાં ફાચર મારવાનું મન ન થાય, કાંઈ કોઈના કાનમાં ફૂંક મારવાનું મન ન થાય. હજી પણ ઘણા ફૂંક મારતા હોય છે. હજી પણ સમજી ગયા ને, અડધો સીધી તપ તો પૂરો થઈ ગયો, હજી આ 5મી બારી સ્ટાર્ટ થઈ ગઈ અને તોય પાછા ઘણા ફૂંક મારવા નીકળે. હજી ભાઈ 6, 7 ને 7 ઉપર 8 કરવાના બાકી છે, સમજીને આગળ વધજે. આ ફૂંક મારવાના પાપ આપણે કરવા નથી. આપણે જ્યારે મોક્ષે જવાની તૈયારી કરશું ત્યારે આપણા જ માર્ગમાં વિઘ્નોના મોટા પર્વતો ઉભા થતા વાર લાગશે નહીં. કોઈક કરે છે આરાધના ને સાધના, એને ટેકો આપવાનું કામ, એને પ્રોત્સાહન આપવાનું કામ કરીએ, એને બિરદાવવાનું કામ કરીએ. બ્રેવો મેન, ધન્યવાદની લાગણી એને પહોંચાડીએ, અને એ કદાચ પહોંચાડી શકવાની આપણી પાસે ઉદારતા ન હોય, સમજણ ન હોય, તો પણ લંગર નાખવાનું પાપ, ફૂંક મારવાનું પાપ બિલકુલ આપણે કરવું નથી. આ કોઈકના કાનમાં ફૂંક મારનાર હોય ને આવી, એને સમજી લેવાનું કે ઉંદરના અવતાર મારે લેવા પડશે ભવાંતરની અંદર. ઉંદરના અવતાર સમજી ગયા ને સંદીપભાઈ? ઉંદર હોય ને, રાતના કોઈ માણસ સૂતેલો હોય અને પગ કાતરે તો કઈ રીતે?
આ ફૂંક મારી મારીને પગને કાતરે. અત્યારે જો આ ફૂંક મારવાના સંસ્કાર પાડેલા હશે ભીતરમાં, કોકના કાનમાં ફૂંક મારવી, 7ની ઉપર 8 આવશે. મારા સાહેબ તો કહી રાખે, તું સમજીને લેજે, એક હાથે 7ના પછખાણ લેતો નહીં. આ ફૂંક મારવાના કામ કરે એને ભવાંતરમાં ઉંદરના અવતાર લેવા પડે. બસ ફૂંકી ફૂંકી અને પોતાની જિંદગી પૂરી કરવાની. આવા દુર્ગતિના અવતારની અંદર મારે ફસાવું નથી. પ્રેરણાને પ્રોત્સાહન આપી શકાય એ આપવાનું આપણે પરાક્રમ કરીએ. ના આપી શકીએ તો પણ લંગર તો ભૂલે ચૂકે પણ નાખવું નથી. ફૂંક મારવાનું પાપ કરવું નથી. પેલી ભારતી કુંવારી છોકરી છતાં પણ પરમાત્માના શાસનને કેવી પામેલી હશે. સંસારના સુખનું પ્રલોભન એને એટલી હદે મજબૂર કરતું નથી કે પોતાના ભાવિ પતિ એના સંયમના માર્ગની અંદર અંતરાય કરવાના પરિણામ ભીતરમાં જાગૃત થાય. એટલી હદે સંસારનું આકર્ષણ પોતાના ભીતરમાં ઊભું થવા દીધું નથી. આવા પ્રકારની પાત્રતા શ્રાવક અને શ્રાવિકાની ભૂમિકામાં રહીને પણ આપણે આપણા ભાવોને કેવા ઊંચકવાના હોય એનું આ વર્તમાન કાળનું જીવતું જાગતું સત્ય દ્રષ્ટાંત તમને કહી રહેલો છું. એન્ગેજમેન્ટ થઈ ગયા. મારી ખુશીથી તમને રજાએ તમારે મારા માટે આગ્રહ કરવાનો નહીં. વાંધો નહીં, હું તને આગ્રહ નહીં કરું. માતા પિતા મને જ્યારે પણ રજા આપે તો તારે એને સાચવવાના. હું સંયમની સાધના માટે નીકળીશ. ખુશીથી આપ સીધાવજો, હું એમને સાચવીશ. મારું શીલ પણ એમની નિશ્રામાં સારી રીતે સચવાશે. આવા પ્રકારની ભાવના ભારતીબેન એના હૈયામાં જીવંત હતી. અને ગુરુદેવને વંદન કરવા માટે જાય છે લગ્ન પહેલા. જયસોમ મહારાજ સાહેબ પન્યાસ પ્રવર તપસ્વી રત્ન, જેમણે પોતાના જીવનમાં 100 ઓળીની આરાધના કરેલી છે. 100 ઓળીની એના ઉપર 101, 102 કરીને 108 ઓળીની આરાધના કરેલી છે. એનાથી આગળ વધીને માસ ખમણ, 45 ઉપવાસ, અને સુરતની અંદર દાદા ગુરુદેવની નિશ્રામાં ચોમાસું હતું. એ વખતે સહસ્રપણા પાર્શ્વનાથ ભગવાનની છત્ર છાયાની અંદર 68 સળંગ ઉપવાસ કરવાની આરાધના પણ જેમણે કરેલી હતી એવા પ્રકારના મહાપુરુષ જયસોમ વિજયજી મહારાજ સાહેબ તપસ્વી રત્નનું બિરુદ જેમને દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજાએ ખુદ આપેલું હતું. એ વખતે મારું દીક્ષાનું 2જું વર્ષ ચાલી રહેલું હતું. એવા એ તપસ્વી રત્ન, એમને વંદન કરવા માટે જતીનભાઈ ને ભારતીબેન બંને પધારે છે. વંદન કરે. જતીન કોણ? સાહેબ જેની સાથે સંબંધ મારે બાંધવો પડ્યો. એવી પરિસ્થિતિ ઊભી થઈ. એ આ વ્યક્તિ છે. બધી પેટ છૂટી વાત કરી. ભારતીબેને પણ સંયમ માટે મારી સંમતિ છે એવા પ્રકારની રજા આપી ગુરુની હાજરીની અંદર. અને એ વખતે ગુરુદેવ પ્રેરણા કરે કે તમે રજા આપી સંયમની, એ તમારી ઉત્તમતા, તમારી અંદરની ઊંચી પાત્રતા, જેના કારણે રજા આપી. પણ જો સંયમની રજા આપી તો અસંયમના માર્ગે ડગલા માનવા નથી, એનો સંકલ્પ કરજો. અસંયમના માર્ગે એટલે એક વખતના ભોગ વિલાસની અંદર 2 લાખથી 9 લાખ જેટલા સ્ત્રી યોનિમાં રહેલા ગર્ભજ જીવો, પંચેન્દ્રિય જીવો, બેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે જીવો, આ બધાની હત્યાનું પાપ માથે લાગે. મોટા અસંયમનું આ સેવન થાય. એ પાપ તમારા માથે, તમારા કપાળે ન ચોટે એનો સંકલ્પ કરજો. લગ્ન કરવા જઈ રહેલા એને આ ઉપદેશ આપવામાં આવે છે. ઇટ ઇઝ પ્રોપર ઓર નોટ? શિરીષભાઈ, મહેશભાઈ, આવો ઉપદેશ આપે ગુરુ ભગવાન, એ પ્રોપર છે કે ઇમ્પ્રોપર છે? તમને શું લાગે? હેમાંગભાઈ, આ મહારાજ સાહેબ પ્રેક્ટિકલ નથી. શું બોલો? શું તમે બહાર નીકળીને આ વાત કરો, બીજી વાત કરો. મહારાજ સાહેબ બરાબર છે, પ્રેક્ટિકલ બરાબર નથી. આ રીતે વાત થોડી લગ્ન પહેલા કરાતી હશે. અને ત્યાંને ત્યાં ભારતીબેન હાથ જોડે છે. ગુરુદેવ, આપની ભાવના હોય કે આ બધી જીવ હિંસા એ અમારા લલાટે એનું પાપ ન લખાય, તો એ જો રજા આપે ને એમની ભાવના હોય તો આજે ચોથું વ્રત લેવાની, મારી જીવનભર ચોથું વ્રત લેવાની ભાવના છે.
લગ્નના સંબંધે જોડાય છે એની પહેલા જતીનભાઈ અને ભારતીબેન ચોથું વ્રત લેવા માટે તૈયાર થાય છે. ભારતીનો જવાબ સાંભળી, જેની સાથે સંબંધ જોડાવાનો છે, આનો આ જવાબ સાંભળી અને આંખે હરખના આંસુ આવે જતીનભાઈને કે આવું ઉત્તમ પાત્ર પ્રભુની કૃપાથી મને મળ્યું. કેવી લાખો ભવની સાધના કરેલી હોય ત્યારે આવા ઉત્તમ પાત્ર સાથે સંબંધ બંધાય. લગ્નના સંબંધ એ માત્ર શરીરને શરીરના સંબંધ નહીં, પણ આત્માને આત્માનો સંબંધ બંધાય. એવા પ્રકારની પ્રક્રિયાના માર્ગે જતીનભાઈ ને ભારતીબેન ગોઠવાયેલા અને ગુરુદેવની પાસે જીવનભર ચોથા વ્રતની પ્રતિજ્ઞા લગ્ન પહેલા જતીનભાઈ અને ભારતીબેન સ્વીકારે છે. લગ્ન માતા પિતા એને પણ ખબર નથી કે મારા દીકરાએ ચોથા વ્રતની પ્રતિજ્ઞા લીધેલી છે, માત્ર મારી સમાધિ ખાતર સંસારમાં રહેલો છે, બાકી એની ભાવના તો દીક્ષાની છે. અને ચોથું વ્રત લગ્ન પહેલા લઈને બેસેલો છે મારો દીકરો, એની ગંધ સુદ્ધા માતા પિતાને પણ આવેલી નથી. અને બેડરૂમની અંદર ભારતીબેન એમ કહીને બોલાવાનું, જતીનભાઈ આમ કહીને બોલાવાનું. તમારે તો લગભગ જતીન, પ્રકાશ, નીતિન આ જ શબ્દ, તોછડાઈના શબ્દ કે બીજા કોઈ. સ્કૂલની અંદર છોકરાને વિદ્યાર્થીને ઉભા કરે છે, માસ્તરને પૂછે તારા પપ્પાનું નામ શું? મારા પપ્પાનું નામ પ્રકાશ. એટલે માસ્તર અલિયા પ્રકાશ બોલાય કે પ્રકાશભાઈ બોલાય? તારા પપ્પાનું નામ પૂછું. મારી મમ્મી છે ને આ રીતે પપ્પાને બોલાવે છે, એટલે એ રીતે મેં તમને નામ કીધું. સમજાય ને? આ આજની પ્રજા જે જોશે ને જે સાંભળશે ને એ જ બધું શીખશે. તોછડાઈ વાળા શબ્દ પ્રયોગો એ કમસે કમ શ્રાવક અને શ્રાવિકાની ભૂમિકાની અંદર એ બિલકુલ શોભે નહીં. અહીંયા તો જતીનભાઈ અને ભારતીબેન કહીને બોલાવે. બેડરૂમની અંદર હોવા છતાં લેશ માત્ર પોતાના પરિણામ કલુષિત ન થાય માટે ભારતીબેન વિનંતી કરે કે હું નીચે સંથારા ઉપર સુઈશ, તમે અહીંયા ઉપર સૂજો. અને જતીનભાઈ વાત કરે, ના હું નીચે સંથારામાં સુઈશ, તું ઉપર સૂજે. આવા પ્રકારની સંથારામાં સુવાની ભાવના સાથે બેડરૂમની અંદર એક પથારીમાં સાથે પણ સૂવું નથી. ઊંઘની અંદર એકબીજાનો સ્પર્શ થઈને મનના વિચારો પલટાય, કોઈક વાસનાના સાપોલિયા જાગૃત થાય, એવા નબળા નિમિત્તને અવકાશ આપવો નથી. એના માટેની જાગૃતિ અને તકેદારી 2, 3, 4, 5 વર્ષ વાણા વીતી જાય વર્ષોના. માતા પિતાને ગંધ પણ ન આવે કે મારો દીકરો ને વહુ બ્રહ્મચર્યનું વિશુદ્ધ રીતે પાલન કરેલા છે. એવા પ્રકારની સ્થિતિની અંદર જતીનભાઈ આગળ વધી રહેલા છે. એક દિવસે માતા પિતાને ખબર પડી ગઈ અને માં આંખમાંથી આંસુ પાડતા પાડતા દીકરાને રજા આપે. બેટા તારી આટલી ઉત્તમ ભાવના છે, ખુશીથી સંયમના માર્ગે તું આગળ વધ. અને દીકરાને આપેલી રજા, આ શીલની વાત કરું છું. દાનમ શીલમ તપો એ વિદધતી ગૃહિણો ભાવનામ ભાવયંતી. અહીંયા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ શીલનું પાલન કરનારા શ્રાવકોની જે અનુમોદના કરે છે, ધન્યવાદને પાત્ર તરીકે ગણાવે છે, એવા એક વર્તમાન કાળના ઉત્તમ શ્રાવક રત્ન, એની ભૂમિકાએ ગોઠવાયેલા જતીનભાઈ, એની તમને વાત કરું છું. અને ત્યારે આખા બેંગ્લોરમાં સમાચાર ફેલાઈ ગયા અને વિજય શેઠ અને વિજયા શેઠાણી તરીકે જતીનભાઈ અને ભારતીબેન એની જોડી બેંગ્લોરની અંદર પ્રસિદ્ધ થઈ. અને જતીનભાઈ દીક્ષાના માર્ગે આગળ વધવા માંડે. ભારતીબેનને પ્રેરણા કરે કે શા માટે તું સંસારમાં ફસાવાનો વિચાર કરે છે? બસ આપ સંયમના માર્ગે આગળ સીધાઓ. મારું કર્તવ્ય બાની સેવાનું, બાપુજીની સેવાનું પરિપૂર્ણ થશે એટલે હું પણ આપના માર્ગે જ આવીશ. આવા પ્રકારના સંયમના પરિણામ ભારતીબેનના હૃદયમાં પણ જાગૃત થયા અને એવા સંયોગો સર્જાયા જેના કારણે દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ શ્રીશ્વરજી મહારાજા એના વરદ હસ્તે જતીનભાઈ અને ભારતીબેન બંનેને એકી સાથે રજો હરણની પ્રાપ્તિ થઈ અને જતીનભાઈ બની ગયા મુનિરાજશ્રી.
જય દર્શન વિજયજી મહારાજ સાહેબ ભારતીબેને પણ પૂજ્ય પ્રવર્તિની શ્રી વસંતપ્રભા શ્રીજી સાધ્વીજી ભગવાન એમની પાસે દીક્ષા લીધી, એમની નિશ્રામાં અત્યારે એ પણ સુંદર મજાની સંયમની આરાધના કરેલા છે. કેવી ભગવાનના શાસનને પામનારા શ્રાવક શ્રાવિકાની ઉત્તમ ભૂમિકા હોય. શરીરને શરીરનો સંબંધ નહીં, આત્માને આત્માનો સંબંધ. એવા શીલ ધર્મની આરાધના કરનારા ઉત્તમ આલંબનો વર્તમાન કાળના નજરની સામે રાખી કમસે કમ આપણે ભીતરમાં સંકલ્પ કરીએ કે મહિનામાં 5 દિવસ કે 10 દિવસ તો બ્રહ્મચર્યનું પાલન આપણે કાયમ માટે કરશું. મહિનાની અંદર 5 દિવસ કે 10 દિવસ બ્રહ્મચર્ય પાલનનો પરિણામ ભીતરમાં જાગૃત કરવો છે. નંબર 2, તીર્થ સ્થાનની અંદર ક્યારેય પણ અબ્રહ્મનું સેવન કરવું નથી, તીર્થ સ્થાનમાં બ્રહ્મચર્ય પાળવું. અને નંબર 3, દિવસના સમય દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્ય કાયાના સ્તરે પાળવું. આ 3 પ્રકારના સંકલ્પ મારી ભાવના છે. આ શ્રાવકોની આરાધનાની અનુમોદના ઉપાધ્યાય ભગવંત કરે છે. ત્યારે કમસે કમ આવી ભૂમિકાએ આપણે ગોઠવાઈએ. મહિનામાં 5 કે 10 દિવસ મિનિમમ બ્રહ્મચર્ય પાળવું. બીજા નંબરની અંદર તીર્થ સ્થાનમાં બ્રહ્મચર્ય, અને ત્રીજા નંબરમાં દિવસે બ્રહ્મચર્યનું પાલન. જેની પણ ભાવના હોય એ પોતાની અનુકૂળતા મુજબ હાથ જોડી શકે. અર્યમ સખ્યમ સિદ્ધ સખ્યમ આગળ ભાવના હોય તો મહિનામાં 15 દિવસ 20 દિવસ પણ જે ભાવના હોય એ મુજબ પ્રતિજ્ઞા લઈ શકે છે. પણ બધાના હાથ જોડેલા જોઈએ, એક પણ ભાગશાળી બાકાત રહે નહીં. અર્યમ સખ્યમ સિદ્ધ સખ્યમ સાવ સખ્યમ ધારણા વિગ્રહ વચ્ચે ખાય સસાગાયણ મહત્વ હોશી રે હોશી રામી બોલજો. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગશાળી. આ તમે પણ અનુમોદનાને પાત્ર બનો એવી ભૂમિકા અહીંયા જે બતાવેલ છે એવા પ્રકારની તૈયાર થાય તમારી. દાનશીલ પછી તપની વાત કરે છે. તપની સાધના કરનારા વર્તમાન કાળના યાદ આવે મને મનોજભાઈ, ગોવાલિયા ટેન્કની અંદર વોર્ડન કોર્ટ બિલ્ડિંગમાં રહેનારા, એકાંતરે 500 આંબેલની આરાધના કરનારા, અને છેલ્લે 500 આંબેલની અંદર 22મી 23મી 24મી 3 ઓળી ભેગી કરનારા. 3 ઓળી સળંગ 500 આંબેલની મંદિર ઉપર જાણે કે આ શિખર બનાવવાનું કામ કર્યું. અને એમનો 22, 23, 24, 24મી ઓળીનો ઉપવાસ હતો. એ દિવસે આખા ગોવાલિયા ટેન્ક સંઘની અંદર સામૂહિક માસક સમણ એની મેં ટેલ નાખેલી હતી. અને એમને ઓળીનો છેલ્લો ઉપવાસ મારી પાસે આવ્યા કે સાહેબ આપે પ્રેરણા કરીએ, પ્રેરણા ઝીલવાનું મન થાય, પણ સાહેબ 500 આંબેલ એકાંતર કરેલા છે અને એમાં છેલ્લે 22, 23, 24 3 ઓળી ભેગી કરેલી છે. 500 ઓળી મારી, 500 આંબેલ મારા પરિપૂર્ણ થાય છે. અને મેં વાત કરી કે મંદિર ઉપર જેમ શિખર 500 આંબેલના મંદિર ઉપર 3 ઓળી સળંગ કરવાનું શિખર, તો શિખર ઉપર કળશ પણ ગોઠવાય તો મંદિર પરિપૂર્ણ થાય. ખાલી આટલી ટકોર મીઠી કરી સાહેબ આપી દો પચખાણ અઠ્ઠમનું, અને અઠ્ઠમનું પચખાણ લીધું. શંખેશ્વર જાઉં છું જાત્રા કરવા માટે, આવતીકાલે સાહેબ પાછો આવીશ સાંજના સમયે. બસ આપની ભાવના ફળે અને મૃત્યુંજય તપની સાધના પરિપૂર્ણ થાય. 500 આંબેલ ઉપર 3 ઓળી સળંગ, અને એની ઉપર માસકમણની ભાવનાથી અઠ્ઠમના પચખાણ, અને અઠ્ઠમ એની અંદર શંખેશ્વર જાત્રા કરીને પાછા આવ્યા. ગઈકાલે અમિત મારી પાસે આવેલો હતો, અમરભાઈનો દીકરો ભાવિક, અને ભાવિક સવારના પોરમાં મારી પાસે 5:30 વાગે સાહેબ 4 ઉપવાસના પચખાણ આપો. સમજાય મારે શું વાત કરવી છે? મન બારગામ ગયા પછી ઢીલું પડે નહીં, એટલે બારગામ જતા પહેલા 4 ઉપવાસના પચખાણ અમરભાઈના દીકરા ભાવિતભાઈ એમણે લીધા, અને પછી અમદાવાદ જરૂરી કામ માટે નીકળ્યા. સાંજે પાછા આવવાના. અને મારે વાત તમને કરવી છે કે પેલા મુકેશભાઈ 500 આંબેલ ઉપર માંસ ખમણ રંગે ચંગે પરિપૂર્ણ કર્યું. મારે તમને પ્રશ્ન નાનકડો જ કરો, સમજી ગયા ને? કે 500 આંબેલ ઉપર જો માંસ ખમણ થઈ શકે નિતેશભાઈ, તો પછી આ 4 ઉપવાસ ને 5 ને 6 ઉપવાસ ને એની અંદર આપણને તકલીફ શું પડવાની? અને એમાં પણ તમારે અત્યારે તો ઉતરવાનું છે. પેલા 5 અને એના પછી પાછા 4 કરવાના.
એટલે અત્યારે તમારે ઉતરવાનું. આલમમન તરીકે આ મુકેશભાઈ મુંબઈ ગોવાલિયા ટેંક વોર્ડન કોર્ટ બિલ્ડિંગમાં રહેનારા, એ જો નજરની સામે દેખાય 500 આંબેલ, એમાં છેલ્લી તંગોળી ભેગી 70 જેટલા આંબેલ ભેગા, અને એના ઉપર જો માંસ ખમણ થઈ શકતું હોય, વાય નોટ, હું કેમ આ સિદ્ધિ તપ પરિપૂર્ણ ના કરું. આવો દ્રઢ સંકલ્પ કરીને આગળ વધો. એ જ મંગલ કામના જીનાગમ વિરુદ્ધ કહેવાય મિચ્છામિ દુક્કડમ. પચ્ચખાણા, ઉપવાસ, પાણહાર બધું ભેગું આવશે. જય શત્રુંજય. બધા તપસ્વી સાતામાં છો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. જય શત્રુ. સૂર્યોગે એક ઉપવાસ, અઠમ, છઠ અને પાણહાર બધું ભેગું આવશે. સૂર્ય ઉગે અઠમ મચકાય, છઠ બધું મચકાય, વદર મચકાય, ચોયમ પ્યારમ દિવ્યમ પ્યારમ સમાણમ ખાય સેમમ અનથાવણમ સસાગણ પાઠ્યગણ પાણહાર નુકાશ વર્ષી કોર્ષી વર્ષી વસ્કાય પચ્છન્ન ગણ દિશા સ્વાંત પાણસ લેણો લેણો અછમ સસિતણવા આશિતણવા દેશાસી ઓમ પરિભોગમ બચ્ચખાય સસાગણ મહત્તમ ઓશ શ્રી ઓશ શ્રી નૌકાશી એકાશનું બેસનું આયમ બીજું ઉગેશ્વર નૌકાશી પોષી સાત પોષી મુઠ્ઠી સે મચકર ચોવીમ પેરા મસર મણાંગ બચ્ચન ગણ દિશા સાણ આયમ મચકર દોગણ સસાગણમ લેવા લેણમ કે તસંતના મુખી તો વિના પડછો એકાશણ બિયાશણ બચકાય દિવ્યમ પ્યારા મસલમ ખાયમમ સર્વ સાગર ગુરુ કુઠાયણમ પારિઠાવણે મંત્ર સો બાણ સે લેણ વાલો સસી દેણ વાસી દેણ દિશા કસે ઓ ભૂકંપ પરિભૂકંપ બચકાય દોગણ સસાગણમ મંત્ર કરણમ સવ સમય બદ્યા કરણમ હો શ્રી